આપણે છેલ્લા લેક્ચરમાં સ્વાધ્યાય 1.2 એક વિધેય અને વ્યાપ્ત વિધેયના એક્ઝામ્પલ્સની ચર્ચા કરતા હતા અને આ લેક્ચરમાં આપણે એ એક અને વ્યાપ્ત વિધેય કઈ રીતે છે એ જોવા માટે આપણે વ્યાખ્યાનો ઉપયોગ કર્યો હતો કે fx બરાબર fy ઇમ્પ્લાઇઝ x બરાબર y તો f એ એક વિધેય થાય છે અને સહપ્રદેશમાંથી કોઈ પણ એક ઘટક લો ને એના માટે જો તમને પ્રદેશમાંથી કોઈ એક ઘટક મળે કે જેથી તેમનું પ્રતિબિંબ તમે જે લીધેલો હોય એ ઘટક હોય તો એમને તમે વ્યાપ્ત વિધેય કહેતા હતા અને આ પ્રમાણેના એક્ઝામ્પલ્સ પણ આપણે ઘણા જોયા હતા. હવે ઘણી વખત શું છે કે તમને વિધેયનો આલેખ ખ્યાલ છે, ધારો કે તો વિધેયના આલેખ ઉપરથી તમે જોઈને કહી શકો કે આ વિધેય એક અને વ્યાપ્ત વિધેય છે કે નહીં. તો એ કેવી રીતના જાણી શકાય? સો લેટ અસ સી. ધારો કે મને કોઈ વિધેય આપેલું છે અને એનો આલેખ કંઈક આવો થાય છે. ધારો કે x અક્ષ y અક્ષ. તો ધારો કે કોઈ જે વિધેય છે એનો પ્રદેશ છે, આ છે પ્રદેશ. આ જે મેં બોક્સ બનાવ્યું છે એટલે કે આને હું ડોટેડ લાઈન બનાવી દઉં છું. ધારો કે વિધેયનો પ્રદેશ આ છે, જે પણ કહ્યું હોય, અહીંયા હું a કહી દઉં છું, અહીંયા હું b કહી દઉં છું. અને હવે વિધેયનો આલેખ ધારો કે મને આ મુજબ કંઈક મળે છે, આવો કંઈક વિધેયનો આલેખ મળ્યો. તો આ વિધેય એક છે કે નહીં એ આપણે ચકાસવું છે. ચલો હું થોડું આને વધારે સારી રીતે દોરું છું. આવી રીતના મળે છે. ધારો કે ચલો કંઈક વિધેયનો ગમે તે હોઈ શકે, સમજવા માટે મેં કંઈક આવો લીધો. તો શું કરી શકાય આમાં? તો કે પહેલાં તો વિધેયનો વિસ્તાર શું છે એ શોધો. તો વિસ્તાર શું છે? તો કે વિધેયની એ આગળ કિંમત કંઈક આટલી મળે છે. આટલી એટલે કે આ થઈ, આ બિંદુ મળે છે. અને બી આગળ કિંમત વિધેયની મને કંઈક આ મળે છે. તો હવે હું આ જે વિધેયનો વિસ્તાર છે C to D, તો હું આ વિસ્તારમાંથી પસાર થતી અને x અક્ષને સમાંતર આ રેખા જો હું બનાવું તો કંઈક આવી દેખાશે. હવે આ જે રેખા છે એ વિધેયના આલેખને જોઈ શકાય કે અહીંયા એક જ બિંદુમાં છેદે છે. વિધેયના આલેખને એક જ બિંદુમાં છેદે છે. કોઈ બીજી સમાંતર રેખા વિચારું તો એ પણ વિધેયના આલેખને એક જ બિંદુમાં છેદે છે. કોઈ ત્રીજી બનાવવું પણ હા, મારે એ જે રેખા લેવાની છે એ શેમાં લેવાની છે? પ્રદેશમાંથી, વિસ્તારમાંથી પસાર થતી સમાંતર રેખા જો વિધેયના આલેખને એક જ બિંદુમાં છેદે એનો મતલબ એવો થયો કે વિધેય એ એક વિધેય છે. કેમ? કારણ કે જુઓ, હું કોઈ પણ બિંદુ લઉં, આ બિંદુ, તો એને અનુરૂપ મને કિંમત એક જ મળે છે. હા, જો આવું હોત તો ધારો કે કોઈક વિધેય આમ છે, આપણને ખબર છે fx બરાબર x² નો આલેખ છે. તો ધારો કે અહીંયા છે -5, અહીંયા છે +5, આ છે 0. તો હવે હું આનો જે વિસ્તાર છે એ છે 0 to ઇન્ફિનિટી. તો આ જે આલેખ મને આપેલો છે, તો હું જો આ જે એનો જે વિસ્તાર છે, વિધેયનો વિસ્તાર એટલે કે આલેખ દ્વારા y અક્ષનો જે ભાગ કવર થાય છે એ બધો ભાગ વિધેયનો વિસ્તાર થાય. તો આમાંથી હું પસાર થતી એક સમાંતર રેખા બનાવું તો આ જે રેખા છે એ બે બિંદુમાં છેદે છે. જુઓ, એનો મતલબ શું થયો કે આ બિંદુ, ધારો કે અહીંયા હું આ જે બિંદુ છે આને હું આલ્ફા કહી દઉં અને આને હું બીટા કહી દઉં છું. તો f ઓફ આલ્ફા અને f ઓફ બીટા પાસે વિધેયની કિંમત જોવા જાવ તો સરખી જ છે, પણ આલ્ફા અને બીટા, પરંતુ આલ્ફા ઇઝ નોટ ઇક્વલ ટુ બીટા. એનો મતલબ એવો થયો કે આ વિધેય એક વિધેય નથી. એવી રીતના મારે જો વ્યાપ્ત વિધેય છે એ ચેક કરવું હોય તો શું કરવું પડે? તો કે એમના માટે તમે સહપ્રદેશનો વિચાર કરો. જુઓ, ધારો કે તમે f મને વિધેય આપ્યું છે r થી r અને fx બરાબર છે x².
તો આનો આલેખ શું થશે? fx બરાબર x સ્ક્વેરનો આલેખ કંઈક આવો થાય છે આમ. તો આ વિધેય કેવું થયું? તો કે હું જો સમાંતર રેખા બનાવું છું વિધેયના સહપ્રદેશ અથવા તો વિસ્તારમાંથી, વિધેયના વિસ્તારમાં હું સમાંતર રેખા બનાવું તો એ એક કરતાં વધારે બે બિંદુએ છેદે છે. એટલે શું થઈ ગયું? તેથી f r થી r એટલે કે f એક વિધેય નથી. હવે મારે વ્યાપ્ત માટેની વાત કરવી છે. તો વ્યાપ્ત માટે શું કરવું પડે? તો કે આ સહપ્રદેશ, આ r, અહીંયા r આપેલો છે, તો હું r માંથી પસાર થતી એટલે કે y અક્ષ, આ એક આપણો આખો r છે, સહપ્રદેશમાંથી પસાર થતી અને x અક્ષને સમાંતર રેખા કોઈ પણ રેખા લઉં તો વિધેયના આલેખને ઓછામાં ઓછા એક બિંદુ આગળ છેદતી હોવી જોઈએ. તો હું ધારો કે જુઓ અહીંથી એક રેખા લીધી સમાંતર રેખા, તો એ બે બિંદુમાં છેદે છે, બરાબર. પણ જો હું અહીંથી લઉં છું આ પસાર થતી, તો કે આ આરમાંથી પસાર થતી જ છે, આ આપણો આર જ છે, તો એ વિધેયના આલેખને એક પણ બિંદુમાં છેદતી નથી. એનો મતલબ એવો થયો કે આ વિધેય એ એક વિધેય નથી. એફ એ વ્યાપ્ત વિધેય નથી. કેમ? કારણ કે અહીંયા દાખલા તરીકે -2 છે, તો -2 હું જો પસંદ કરીશ કિંમત અહીંથી આરમાંથી -2 પસંદ કરું તો અહીંથી મને કોઈ એવો ઘટક નહીં મળે કે જેની કિંમત -2 થાય. જો મને મળે તો -2 આગળ કંઈક વિધેય, -2 માંથી પસાર થતી સમાંતર રેખા વિધેયના આલેખને ક્યાંક છેદતી હોવી જોઈએ. જેમ કે જુઓ અહીંયા 2 છે, તો 2 આગળ કેટલી કિંમત છે? તો કે 2 આગળ મારે આમ જો આ 2 છે, તો 2નું પૂર્વ પ્રતિબિંબ કયું છે? તો કે 2 માટેનું પૂર્વ પ્રતિબિંબ જોતું હોય તો મારે એક સમાંતર રેખા દોરવાની અને એને અનુરૂપ જે મને અહીંયા બિંદુઓ મળે એ એના પૂર્વ પ્રતિબિંબ થઈ જશે. ધીસ ઇઝ આલ્ફા એન્ડ આ છે સપોઝ બીટા. બીટા ખરેખર માઇનસ આલ્ફા જશે, પણ હું એને બીટા કહું છું. તો એ રીતના -2 માટેનું પૂર્વ પ્રતિબિંબ નથી મળતું. તો એનો મતલબ એવો થયો કે જો તમે સહપ્રદેશમાંથી પસાર થતી x અક્ષને સમાંતર રેખા દોરો અને જો વિધેયના આલેખને ક્યાંક છેદે છે, એનો મતલબ એ થયો કે એ જે છેદે છે એને અનુરૂપ x અક્ષ પરનું બિંદુ એ પૂર્વ પ્રતિબિંબ થયું. કોનું? તો કે y અક્ષમાંથી પસાર થતી સમાંતર રેખા y અક્ષને જ્યાં છેદે છે એ બિંદુનું પૂર્વ પ્રતિબિંબ થયું. પણ જો છેદતી જ ન હોય એનો મતલબ કે પૂર્વ પ્રતિબિંબ મળતું નથી. એનો મતલબ કે વિધેય વ્યાપ્ત વિધેય નથી. ધારો કે હું જો આપણે આના અચ્છા હવે આ જ વિધેય માટે હું ધારો કે આ વિચારું છું કે હું g વિચારું છું, g r થી હું 0 to ઇન્ફાઇનાઇટ, ક્લોઝ ઇન્ટરવલ 0 to ઇન્ફાઇનાઇટ અને gx બરાબર x સ્ક્વેરની વાત કરું તો શું થશે? લેટ અસ સી. તો આનો આલેખ જોવા જઈએ તો કંઈક આવો જ બનશે. તો ફરી પાછું જો હું જે વિધેયનો વિસ્તાર છે, વિસ્તાર શું છે? 0 થી ઇન્ફાઇનાઇટ. તો એમાંથી હું પસાર થતી કોઈ પણ આવી રેખા પસંદ કરું છું x અક્ષને સમાંતર, તો એ વિધેયના આલેખને એક કરતાં વધારે જગ્યાએ છેદે છે. એનો મતલબ એવો થયો કે g એક વિધેય નથી. પરંતુ હવે વ્યાપ્ત માટે જો મારે જોવું હોય તો મારે શું જોવાનું? વિધેયનો વિસ્તાર 0 to ઇન્ફાઇનાઇટ છે અને સહપ્રદેશ પણ અહીંયા શું છે? 0 to ઇન્ફાઇનાઇટ છે. તો આ જે સહપ્રદેશમાંથી પસાર થતી મારે રેખા પસંદ દોરવાની, તો સહપ્રદેશ કોણ છે? 0 to ઇન્ફાઇનાઇટ, એટલે મારે આવી જ રેખાઓ લેવાની થાય બધી. તો એ વિધેયના આલેખને ઓછામાં ઓછા એક બિંદુએ છેદવી જોઈએ. અહીંયા તો બે બિંદુએ છેદે છે, એટલે g શું થઈ ગયું? વ્યાપ્ત વિધેય છે. વ્યાપ્ત વિધેય છે. જુઓ અહીંયા મારે શું હતું? મને સહપ્રદેશ r આપ્યો હતો, એટલે હું નીચે પણ રેખા પસંદ કરી શકતો હતો વ્યાપ્ત છે કે નહીં એ ચેક કરવા માટે. પણ અહીંયા હું નીચેથી રેખા દોરીશ નહીં. કેમ? કારણ કે સહપ્રદેશમાં ઋણ સંખ્યાઓ નથી, એટલે હું આ 0 થી નીચેના ભાગમાંથી મારે રેખા પસંદ કરવાની થાય નહીં. હવે એટલે કે જુઓ અહીંયા મેં વ્યાખ્યા એક જ રાખી છે, પરંતુ સહપ્રદેશ જો બદલાઈ ગયો તો અહીંયા વ્યાપ્ત નહોતું પણ અહીંયા વ્યાપ્ત થઈ ગયું. અહીંયા એક નહોતું, અહીંયા પણ એ એક નથી જ. હા, હજુ એક હું ત્રીજો વિધેયની ચર્ચા કરું. ધારો કે હું વિધેય આવું બનાવું છું h.
એ ક્યાંથી ક્યાંનું છે તો કે એ 0 to ઇન્ફાઇનાઇટ ટુ 0 to ઇન્ફાઇનાઇટ આવું છે. અને વ્યાખ્યા શું છે hx બરાબર x સ્ક્વેર. વ્યાખ્યા સરખી જ રાખી છે બધામાં. તો આનો આલેખ દોરવા જાવ તો શું થશે જુઓ, આ 0, આ x અક્ષ છે, આ y અક્ષ છે. તો 0 to ઇન્ફાઇનાઇટ એક્સ સ્ક્વેર એટલે એક્સ સ્ક્વેરનો આલેખ તો આવો થાય છે, આપણને ખ્યાલ છે. પણ હવે મારો પ્રદેશ 0 to ઇન્ફાઇનાઇટ જ છે. તો એનો મતલબ એવો થયો કે આ ભાગ નહીં આવે આલેખમાં, નીકળી ગયો. હવે તમે જો એક્સ અક્ષને સમાંતર રેખા દોરો કે જે વિધેયના વિસ્તારમાંથી પસાર થતી હોય. અહીંયા વિધેયનો વિસ્તાર એટલે શું છે, વાય અક્ષનો ઉપરનો ભાગ 0 થી ઉપર 0 to ઇન્ફાઇનાઇટ. તો આમાંથી પસાર થતી રેખા એ વિધેયના આલેખને માત્ર એક જ બિંદુમાં છેદે છે. જુઓ, એટલે આપેલું વિધેય આ એચ છે એ શું થઈ ગયું, એ એક થઈ ગયું, એક વિધેય છે. અને એચ છે વ્યાપ્ત છે કે નહીં, તો કે વ્યાપ્ત માટે સહપ્રદેશ 0 to ઇન્ફાઇનાઇટ એમાં તમે કોઈ પણ સમાંતર રેખા દોરો છો તો ઓછામાં ઓછા એક બિંદુમાં તો છેદ જ છે. એટલે શું થઈ ગયું, એચ એ વ્યાપ્ત વિધેય છે. તો આવી રીતે તમે વિધેયનો આલેખ દોરીને પણ તમે ચેક કરી શકો કે આપેલ વિધેય એક અને વ્યાપ્ત છે કે નહીં. તો હું જરા ક્વિકલી જે આપણે આગળના લેક્ચરમાં એક્ઝામ્પલ્સ જોયા હતા અને આપણે જોયું હતું કે એક છે કે નહીં, વ્યાપ્ત છે કે નહીં, એની ચર્ચા કરો અને એ આપણે વ્યાખ્યાનો મદદથી કરી હતી. હવે એ બધા જ એક્ઝામ્પલ હું ક્વિકલી ફટાફટ જોઈ અને તમને આપણે જોઈએ કે એક અને વ્યાપ્ત થાય છે કે નહીં. જુઓ, એમાં એક તમને આપ્યું હતું એફ હતું તમારું આર થી આર અને એફએક્સ બરાબર પૂર્ણાંક ભાગ વિધેય એક્સ, મહત્તમ પૂર્ણાંક વિધેય. તો હવે આનો તમે આલેખ દોરવા જાઓ તો શું હતો, તો કે આ 0 થી 1માં જવાબ મળતો તો તમને 0 થી 1માંથી કોઈ પણ સંખ્યા લો તો જવાબ તમને મળતો તો 0. એટલે 0 આગળ 0 અને 1 આગળ 1 હતો, એટલે 1 આગળ હું કાઢી નાખું છું બિંદુ. પછી 1 થી 2માં શું મળતો હતો, તો કે 1 આગળ 1 હતો અને 1 થી 2માં 1 જ મળતો હતો, 2 આગળ 2 મળતા હતા, એટલે 2 આગળ કંઈક આવું થયું. અને ક્યાં સુધી, 3 સુધી. પછી આ હતા 2, આ બનતા હતા 3 તમારા, 3 આગળ 3 અને 3 થી 4માં પણ 3. અને એવી રીતના અહીંયા -1 લઈએ છીએ, -1. તો જો -1 to 0માં શું મળતા હતા, -1 અને 0 આગળ 0 આવું કંઈક. સોરી, આ ઓપન આવશે, આ -2. ઓકે, આવો કંઈક આલેખ મળતો હતો. તો અહીંથી તમે જોઈ શકો જે વિસ્તાર શું છે, સહપ્રદેશ શું છે, આર. તો આરમાંથી પસાર થતી કોઈ પણ તમે રેખા વિચારો, તો આરમાંથી પસાર થતી હું આ રેખા પસંદ કરું, 2 અને 3ની વચ્ચેથી પસાર થતી એક રેખા પસંદ કરું, તો એ વિધેયના આલેખને ક્યાંય છેદતી જ નથી. જો ઓછામાં ઓછા એક બિંદુમાં છેદી જાત, બરાબર, છેદવી જોઈએ, વ્યાપ્ત થવા માટે છેદવી જોઈએ, પણ અહીંયા છેદતી નથી. મતલબ કે આ વિધેય વ્યાપ્ત વિધેય નથી. એક માટે તો કે હું ધારો કે એકમાંથી પસાર થતી જો રેખા દોરું તો એકમાંથી પસાર થતી તો એ આ જે રેખા છે એ અસંખ્ય બિંદુમાં છેદે છે. એટલે એનો મતલબ શું થઈ ગયું, એ એક વિધેય નથી. તો આ એક પણ નથી અને વ્યાપ્ત પણ નથી. એ આપણે વ્યાખ્યાની મદદથી આર્ગ્યુમેન્ટ આપીને આપણે જોયું હતું. હવે બીજો એક એક્ઝામ્પલ તમને બતાવું કે એક આ કંઈક હતો, એફ તમને આપ્યું હતું આર થી આર એફએક્સ બરાબર 1 + x². યસ, આર થી આર. આ વિધેય એ એક છે કે નહીં, વ્યાપ્ત છે કે નહીં એની ચર્ચા કરવાની હતી. તો આ થયું તમારે એક્સ અક્ષ, વાય અક્ષ. એફએક્સ બરાબર 1 + x². હવે x² નો આલેખ કંઈક આવો થાય છે, આમ 0માંથી પસાર થશે, પેરાબોલા, પરવલય. પણ એમાં 1 ઉમેરી દેવાના, એટલે શું થઈ ગયું, લિફ્ટ થઈ ગયો, ઉપર વયો ગયો 1 યુનિટ. એટલે કે 0 આગળ એની કિંમત મળે છે 1, એટલે એ કંઈક આમ થઈ જશે, આવું કંઈક થયું.
તો સહપ્રદેશ એટલે કે આર, એટલે કે આખી વાય અક્ષ થઈ. તો એમાંથી પસાર થતી કોઈ પણ સમાંતર રેખા દોરો તો વિધેયને જો એક કરતાં વધારે બિંદુમાં છેદી ગઈ તો એ એક એક વિધેય નથી. હવે હું આ રેખા દોરું છું તો એક કરતાં વધારે બિંદુમાં છેદે છે એટલે એક એક વિધેય નથી. હવે સહપ્રદેશમાંથી પસાર થતી અને એક અક્ષને સમાંતર કોઈ પણ એક રેખા આપણે દોરીએ તો વિધેયને ઓછામાં ઓછા એક બિંદુમાં છેદવી જોઈએ તો એ વ્યાપ્ત થાય. હવે હું આ રેખા પસંદ કરું તો વિધેયના આલેખને એક પણ બિંદુમાં છેદતી નથી, એટલે કે આ વિધેય એ તમારું વ્યાપ્ત વિધેય નથી. અચ્છા, હવે એક બુકમાં અત્યારે આપણે જોયું નથી એવું કોઈક એક એક્ઝામ્પલ જોઈએ. દાખલા તરીકે હું એક વિધેય વિચારું છું, એફ આરથી આર એફ બરાબર સાઇન એક્સ. તો આનો આલેખ તમને બધાને ખ્યાલ છે, સાઇન એક્સ વિધેયનો આલેખ શું થાય છે? તો કે સાઇન એક્સ વિધેયનો આલેખ કંઈક આવો થશે. એની કિંમત મને 1 અને -1ની વચ્ચે જ મળે છે હંમેશા, એ આપણે જાણીએ છીએ. તો 0 આગળ 0 કિંમત મળશે, π/2 આગળ 1 મળશે, પાઈ આગળ 0 થઈ જશે. આ છે ધારો કે π/2, આ છે પાઈ. 3π/2 આગળ -1 છે, 2π આગળ 1 થશે. એવી રીતના હજુ આપણે આગળ જઈએ અહીંયા તો 5π/2 આગળ ફરી પાછી -1 થશે. આ -π/2 છે, પ્લસ -π, -3π/2 એન્ડ -2π. તો એનો આલેખ કંઈક આવો મળે છે તમને. π/2 આગળ +1, -π/2 આગળ -1 0 +1 0, એટલે આ આલેખ કંઈક તમને આમ મળે છે, આવું કંઈક. તો જો આ સાઇનનો આલેખ છે. હવે તમને સહપ્રદેશ આપ્યો છે આર, તો હું આરમાંથી પસાર થતી અને એટલે કે વાય એક્સિસ આખી વાય અક્ષમાંથી પસાર થતી હોય એવી કોઈ પણ એક અક્ષને સમાંતર રેખા લઉં તો એ વિધેયના આલેખને ઓછામાં ઓછા એક બિંદુએ છેદે તો એ વ્યાપ્ત થાય. હવે આ -1 કરતાં નીચે કોઈ રેખા પસંદ કરી મેં, આ -2 છે, તો આ રેખા વિધેયના આલેખને ક્યાંય છેદતી નથી, એટલે આ વ્યાપ્ત વિધેય નથી. ઉપર પસંદ કર્યું હોત તો પણ એવું જ થાત. ધારો કે આ 2 છે, +2, તો 2માંથી પસાર થતી વિધેયના આલેખને છેદતી નથી, તો આ વિધેય એ વ્યાપ્ત વિધેય નથી. હવે એક છે કે નહીં એની જોઈએ. તો એક માટે તો વિધેયનો વિસ્તાર છે -1 થી 1, એટલે કે આલેખ જે ભાગમાં આલેખે વાયક્ષનો જે ભાગ કવર કરે છે એ ભાગ જે વાયક્ષનો જે ઇન્ટરવલ મળે, જે અંતરાલ થાય વાયક્ષ પરનો, એ અંતરાલ એ વિધેયનો વિસ્તાર થાય. એ આપણે 11મા ધોરણમાં જોયું હતું. તો ધારો કે આ દાખલા તરીકે +1/2 વેલ્યુ છે અહીંયા વાયક્ષ પર, તો 1/2 માંથી પસાર થતી એક અક્ષને સમાંતર રેખા જો હું પસંદ કરું તો એ વિધેયના આલેખને અસંખ્ય બિંદુએ છેદશે. હજુ આ આલેખ તો આગળ જાય જ છે ને આ બાજુ જાય છે, તો અસંખ્ય બિંદુએ છેદે છે. મતલબ કે આ વિધેય એ તમારું એક વિધેય નથી. તો આરથી આર એફ બરાબર સાઇન એક્સ એ વ્યાપ્ત પણ નથી અને એક પણ નથી. તો હવે જો મારે એને વ્યાપ્ત બનાવવું હોય તો શું કરવું પડશે? તો કે આ જે આર છે એને બદલે હું શું લઈ લઉં, -1 to +1. હવે -1 to +1માં કોઈ પણ રેખા દોરીશ તો એ વિધેયના આલેખને ઓછામાં ઓછા એક બિંદુએ તો છેદશે. ઇનફેક્ટ એ અસંખ્ય બિંદુએ છેદે છે, પણ ઓછામાં ઓછા એક બિંદુએ તો છેદશે જ. એટલે કે આ વિધેય હવે આરથી -1 to +1 સાઇન એક્સ, હવે આ વિધેય છે ને એ શું બની ગયું? વ્યાપ્ત વિધેય થઈ ગયું. હવે ધારો કે મારે આને એક પણ બનાવવું છે, તો એક બનાવવા માટે હું શું કરી શકું? તો કે જુઓ, આ રેખા અહીંયાય છેદે છે ને અહીંયાય છેદે છે, તો એનો મતલબ કે હું આટલો ભાગ અહીંથી કાઢી નાખું છું, આ ભાગ કાઢી નાખું. હવે આ રેખા જુઓ અહીંયાય છેદે છે ને અહીંયાય છેદે છે, તો મારે આ કાઢી નાખવો છે ભાગ. તો આ ભાગ કાઢી નાખીએ, ચાલો આટલો ભાગ કાઢી નાખું છું. તો હવે હું જો અહીંયા રેખા પસંદ કરી હોત તો ફરી પાછું એ બે જગ્યાએ છેદે છે, તો એનો મતલબ કે એક જગ્યાએ ચાલશે બીજી જગ્યાએ નહીં ચાલે, એટલે આ ભાગ પણ કાઢો, એટલે આટલો નીકળો. તો એ કયો રહ્યો? જો -π/2 થી +π/2. હવે જો તમે આમાં કોઈ પણ રેખા દોરશો
તો એ તમારું શું થશે, વિધેયના આલેખને માત્ર એક જ બિંદુએ છેદે છે. તો એનો મતલબ કે જો તમે આ વિધેય વિચારો g ક્યાંથી ગયા, તો કે -π/2 ટુ +π/2 થી -1 to 1 gx બરાબર sin x. તો આ વિધેય તમારું એક અને વ્યાપ્ત વિધેય કહેવાય. હા, અહીંયા -π/2 ટુ +π/2 જ નહીં, હું એમાં બીજો કોઈક ભાગ પણ લઈ શકતો હતો. કદાચ π/2 થી 3π/2 લીધું હોત તો પણ ચાલત, તો એ પાછું વિધેય કોઈક બીજું કહી શકાય એમ. તો આમ તમને કદાચ આ જે આલેખ પરથી વિધેય એક અને વ્યાપ્ત કેમ છે એ તમને સમજણ પડી હશે. તો આપણે JEE પ્રોબ્લેમ્સને કદાચ સોલ્વ કરવાનું થાય તો જો વિધેયનો આલેખ તમને ખ્યાલ હોય તો તરત એના પરથી તમે જોઈને કહી શકો કે આ વિધેય આપેલા પ્રદેશ અને સહપ્રદેશ સાથે વિધેય એ એક છે કે નહીં, વ્યાપ્ત છે કે નહીં. અને હવે આપણે એક નવો ટોપિક ડિફાઇન કરીએ, વ્યાખ્યાયિત કરીએ, વિધેયનું સંયોજન. ઓકે, તો વિધેયનું સંયોજન જોઈએ આપણે. તો વિધેયનું સંયોજન શું છે, હવે જે બુકમાં જે પ્રમાણે વ્યાખ્યા આપી છે એ પ્રમાણે પહેલાં આપણે સમજાવું છું, પછી હું તમને થોડીક એ બુકની વ્યાખ્યા પણ સાચી જ છે પણ એને આપણે થોડીક વિસ્તારશું વ્યાખ્યાને, કારણ કે આગળના બીજા અમુક એક્ઝામ્પલ્સ કરવા માટે આપણે ખાલી બુકની વ્યાખ્યા પૂરતી નહીં થાય, એટલે થોડી આપણે એને વિસ્તારીને જોઈશું. ધારો કે મને એક આવું વિધેય આપ્યું છે, ધારો કે f મને એક a થી b નું વિધેય છે અને g છે એ b થી c નું વિધેય છે. એનો મતલબ શું થયો કે આ કહો કે આ a છે, આ b છે અને આ છે c. તો a થી b નું વિધેય કયું છે, તો કે f. અહીંથી અહીંયા જતું વિધેય કયું છે, f. અહીંથી હું એક બિંદુ લઉં x, તો આ fx મને ક્યાં મળશે, એ બીમાં મળશે. હવે b થી c પર જતું વિધેય કયું છે, એ છે g. તો હું અહીંથી કોઈ ઘટક લઉં, બીનો કોઈ પણ ઘટક લઉં. હવે મેં અહીંયા x વ્યાપક ઘટક લીધો છે, તો fx એ બીનો વ્યાપક ઘટક થઈ ગયો. તો આ fx એ બીનો ઘટક છે, તો આ f ઉપર હું g અપ્લાય કરું, એટલે કે આ બિંદુ આગળ હું g ની કિંમત શોધું, તો એ શું થશે, g at fx, અને એ મને મળ્યું બિંદુ આ. રાઈટ. તો એનો મતલબ એવો થયો કે આ જે g at fx જે છે, g at fx એ કેનો ઘટક થયો, તો કે c નો. હવે આ જે ઘટક છે એને આપણે લખશું આવી રીતના, g(of) at x. આ એક એનો સંકેત થયો, g at fx એટલે g(of) at x. અચ્છા, તો એનો મતલબ શું થયો કે આ x આગળની કિંમત મને આ પણ એક વિધેય છે. આ ક્યાંથી ક્યાંનું થયું વિધેય, તો કે આ x ક્યાંનો ઘટક છે, તો કે a નો. અને આ જે આના બરાબર તો મેં આ કીધું છે, પણ આ કેનો ઘટક થયો, તો કે c નો. એનો મતલબ કે આ એક એવું વિધેય છે કે જે એના ઘટકને સીધો એ સીના ઘટક પાસે લઈ જાય છે. તો આવું એક સીધું વિધેય મને જે જોઈતું હોય તો એને કહેવાય g(of). f અને g નું સંયોજન, એને કહેવાય સંયોજિત વિધેય. તો આ થયું આપણું g(of) વિધેય, કે જે a થી c પરનું વિધેય છે, કે જે a થી b અને b થી c પરના વિધેયનું સંયોજન થયું. બરાબર. હવે જો આને અમે આવી રીતે જોયું, અને આમ પણ જોઈ શકતા હતા કે a થી b નું વિધેય કયું છે, તો કે f. b થી c નું વિધેય કયું છે, તો કે g. તો a થી c નું ડાયરેક્ટ વાયા જવાને બદલે સીધું જવું હોય તો એ શું, તો કે અહીંયા રિવર્સ ઓર્ડરમાં તમે લખો gf, એટલે કે g(of) એ a થી c નું ડાયરેક્ટ વિધેય થયું. બરાબર. તો હવે આને આપણે જરા વ્યાખ્યાયિત કરી દઈએ આખી આ જે વસ્તુને. અને જુઓ, આ મેં આખી જે ચર્ચા કરી, આ જે f અને g, a થી b, b થી c, તો આમાં એક વસ્તુ માર્ક કર્યા જેવી છે, નોંધવા જેવી છે કે અહીંયા fનો પ્રદેશ, f જે છે એનો પ્રદેશ a છે અને સહપ્રદેશ b છે. એટલે કે
એફનો સહપ્રદેશ અને જીનો પ્રદેશ બી છે. આ બંને સરખા લીધા છે, અને હું બે વિધેયના સંયોજનની વાત કરું છું. અહીંયા બી હોય અને અહીંયા કોઈ બી સિવાયનું પણ હોઈ શકે તો સંયોજનની વાત થાય કે નહીં, પ્રશ્ન આ છે. તો પણ સંયોજનની વાત થઈ શકે, પણ જો અમુક કંઈક શરતોનું પાલન થાય તો એ આપણે હમણાં જોઈએ એ કઈ શરત છે. તો આ વ્યાખ્યા એનો પર્ટિક્યુલર કેસ થઈ જશે, એ હું પછી ચર્ચા કરું. પણ પહેલાં બુકમાં તમને અહીંયા એથી બી અને અહીંયા પણ બીથી સી જ આપ્યું છે અને એવી રીતના વ્યાખ્યાયિત કર્યું છે, એટલે આપણે એને જરા જોઈ લઈએ. સો આ વ્યાખ્યાને આપણે જરા લખી લઈએ, બુકમાં આપી છે એ મુજબ જ. તો વ્યાખ્યા, ધારો કે એફ એથી બી અને જી બીથી સી વિધેયો છે. એફ અને જીના સંયોજિત વિધેય ને GOF વડે દર્શાવાય છે અને તે GOF એટલે કે ક્યાંથી ક્યાંનું થશે તો કે A થી C GOF at x બરાબર G of fx, અને વાંચશું આપણે G of fx અને આને વાંચશું GOF દ્વારા વ્યાખ્યાયિત થાય છે. અને હું થોડી ફિગરમાં આપણે જે મેં બનાવ્યું હતું એ બનાવી દઉં. તો આ F તમારું A થી B છે અને G તમારું B થી C છે. તો GOF ક્યાંથી ક્યાં મળશે તો કે GOF A થી C મળશે. તો GOFનો પ્રદેશ શું છે તો કે GOF ક્યાંથી ક્યાંનું છે તો કે અહીંયા GOF. તો એમાં જે જમણી બાજુ તમે જમણીથી ડાબી બાજુ જાઓ તો જે પ્રથમ વિધેય આવે એનો પ્રદેશ એટલે કે Fનો પ્રદેશ થી ક્યાંનું છે તો કે બીજું વિધેય એટલે કે ડાબી બાજુનું તો કે G. તો કે Gનો C શું છે Gનો સહપ્રદેશ એટલે કે Gનો સહપ્રદેશ. તો GOF એ ક્યાંથી ક્યાંનું વિધેય મળે એટલે કે ધારો કે અહીંયા G છે F છે એને બદલે ગમે તે હોઈ શકતું હતું. તો એક દાખલા તરીકે મારું કોઈ વિધેય છે એને હું સ્ટાર કહું અને બીજું વિધેય છે એ કંઈક આવું વિધેય હોય તો આ વિધેય ક્યાંથી ક્યાંનું થાય? આ બંનેનું ધારો કે સંયોજન વ્યાખ્યાયિત થઈ શકે છે. તો આ ક્યાંથી ક્યાંનું વિધેય હશે તો કે સ્ટારનો પ્રદેશ. આ જે પ્રથમ આવે છે જમણીથી ડાબી બાજુ જતાં જે પ્રથમ આવે છે એનો પ્રદેશ અને ડાબી બાજુ આવે છે નો સહપ્રદેશ. અહીંથી અહીંનું વિધેય હોય તો આને કહેવાય સંયોજિત વિધેય. હવે હું એક આ જ વ્યાખ્યાને થોડી અલગ રીતના આપું છું. આ વ્યાખ્યા એક હતી. હવે આપણે થોડીક આને વ્યાખ્યાને જરા અલગ રીતે વિચારીએ. ધારો કે F A થી B અને G છે એ તમારું C થી D વિધેયો છે. ચલો ને એક કામ કરું, વ્યવસ્થિત અલગ નોટેશન સાથે જ લખી દઉં. ધારો કે F X થી Y અને G Z થી W. A થી X થી Y અને G એ Z થી W વિધેયો છે. આ વિધેયો છે ધારો કે. તો જો હવે મારે શું GOF ની વાત કરવી છે તો આ GOF થશે શું
તો કે GOF@x ખરેખર આપણી વ્યાખ્યા પ્રમાણે શું થશે? G@fx આ થવાનું છે ને. તો fx, તો fx કેનો ઘટક બનશે? y નો. હવે આ જે y જે છે આ y છે, તો આ fx અહીંયા y માં આવ્યા છે. હવે મારે fx ઉપર g ને એપ્લાય કરવું છે, તો આ g fx ઉપર ક્યારે એપ્લાય થાય? તો કે g કોના ઉપર એપ્લાય થઈ શકે? તો કે g એ z ના ઘટક ઉપર એપ્લાય થઈ શકે. એનો મતલબ એવો થયો કે આ જે fx છે એ z માં આવવું જોઈએ. આ જે ઘટક છે એ z નો ઘટક હોવો જોઈએ. તો આ fx એટલે શું? તો કે તમે અહીંયા x માંથી, આ x થી y નું વિધેય છે તમારું f, તો અહીંયા x માંથી જુદા જુદા x પસંદ કરશો અને તમને આ જે fx મળશે જુદા જુદા, એ બધા જો z માં હોય તો એ બધા ઉપર હું g એપ્લાય કરી શકું. એનો મતલબ એવો થયો કે જે f નું પ્રતિબિંબ, આખું f નું પ્રતિબિંબ જે છે આખું જે મળશે આ એ જે છે આ એને કહેવાય fx, કેપિટલ X, આખા f નું પ્રતિબિંબ એ તમારું શું હોવું જોઈએ? z નો ઉપગણ હોવો જોઈએ. એ બધું z માં હોવું જોઈએ. એનો મતલબ એવો થયો કે રેન્જ ઓફ f એ ડોમેન ઓફ g ના ડોમેનમાં હોવું જોઈએ. રેન્જ ઓફ f સબસેટ ડોમેન ઓફ g થાય તો તમે GOF ની વાત કરી શકો. તો બસ આ એક કન્ડિશન મારે જોઈએ છે. જો અહીંયા અલગ અલગ હોય તો પણ હું વાત કરી શકું, પણ ક્યારે? જો આ શરતનું પાલન થાય તો હું શરત મૂકું છું. ધારો કે f x થી y અને g z થી w વિધેયો છે. જો રેન્જ ઓફ f, પહેલું, જો રેન્જ ઓફ f સબસેટ ડોમેન ઓફ g રેન્જ ઓફ f એટલે કે f નો વિસ્તાર, ડોમેન ઓફ g એટલે કે g નો પ્રદેશ. રેન્જ ઓફ f સબસેટ ડોમેન ઓફ g મળે તો GOF ક્યાંથી ક્યાંનું મળશે? તો કે f નો પ્રદેશ કોણ છે? x, અને g નો સહપ્રદેશ કોણ છે? w. GOF@x બરાબર G@fx દ્વારા વ્યાખ્યાયિત કરી શકાય. અને બીજું, અહીંયા મેં રેન્જ ઓફ f સબસેટ ડોમેન ઓફ g લીધું. હવે ધારો કે આવું વિચારવું, રેન્જ ઓફ g એટલે g નો વિસ્તાર એ w નો સબસેટ થાય, અથવા તો w પણ થઈ શકે વ્યાપ્ત હોય તો. એટલે કે રેન્જ ઓફ g સબસેટ ડોમેન ઓફ f મળે તો FOG ક્યાંથી ક્યાંનું થશે? તો કે પ્રથમ વિધેય કોણ છે? અહીંયા g, તો g નો પ્રદેશ કોણ? z, થી f નો સહપ્રદેશ કોણ છે? y. કઈ રીતના વ્યાખ્યાયિત કરશું? તો કે FOG@x બરાબર f@gx દ્વારા વ્યાખ્યાયિત કરી શકાય. તો અહીં GOF અને FOG ને વિધેયો f અને g ના સંયોજિત વિધેયો કહે છે. એને સંયોજિત વિધેયો કહે છે. અને આ જે સંયોજિત વિધેયો છે એ હંમેશા મળે એવું જરૂરી નથી. જો આ શરતનું પાલન થાય તો તમે એને આવી રીતના વ્યાખ્યાયિત કરી શકો અને તો તમને મળે. જો આ શરતનું પાલન થશે તો આ મળશે. અને ઘણી વખત એવું બને કે આ શરતનું પાલન થાય છે પણ આનું નથી થતું, તો તમને GOF મળશે પણ FOG નહીં મળે. ઘણી વખત આ શરતનું પાલન થાય છે, આનું નથી થતું, એનો મતલબ કે FOG મળશે, GOF નહીં મળે. ઘણી વખત બંને શરતનું પાલન થાય તો બંને મળે. અને ઘણી વખત એવું થાય કે બેમાંથી એક પણ શરતનું પાલન ના થતું હોય તો ત્યારે GOF કે FOGની ચર્ચા કરી શકાય નહીં. તો આ વ્યાખ્યા અને બુકની વ્યાખ્યા આમ તો સમાન જ છે. બુકમાં શું આપ્યું છે તમને? અહીંયા y, તો અહીંયા પણ y જ હતો. પણ જો yને બદલે કંઈક અલગ અલગ હોય તો પણ ચર્ચા થઈ શકે. પણ ત્યારે તમારે આ શરત ચિત્રમાં આવે, પિક્ચરમાં આવે છે કે આ શરતનું પાલન જો થશે તો એ મુજબના સંયોજિત વિધેયનું વ્યાખ્યાયિત થાય, એટલે કે ડિફાઇન કરી શકીએ. હા, હવે એક બીજી વસ્તુ, હવે નેચરલ ક્વેશ્ચન થાય અમુક
કે ધારો કે બંને વિધેય વ્યાખ્યાયિત થઈ ગયા, એફઓજી પણ થાય છે અને જીઓએફ પણ થાય છે, તો શું આ બંને સરખા જ હોય કે અલગ અલગ હશે? સો દેટ ઇઝ અ ક્વેશ્ચન, નેચરલ ક્વેશ્ચન. તો એનો જવાબ છે કે સરખા પણ હોઈ શકે અને અલગ અલગ પણ હોઈ શકે. ઇટ ડિપેન્ડ્સ ઓન ધ ડેફિનેશન ઓફ એફ એન્ડ ડેફિનેશન ઓફ જી. એટલે કે એફ અને જીની શું વ્યાખ્યાઓ આપેલી છે, એફ અને જી કેવા વિધેયો છે એના ઉપર આધાર રાખે છે. આપણે જોઈશું અમુક એક્ઝામ્પલ કે જેમાં એફઓજી અને જીઓએફ બંને વ્યાખ્યાયિત થશે અને બંને સરખા મળશે, એફઓજી અને જીઓએફ બંને વ્યાખ્યાયિત થતા હશે અને બંને અલગ અલગ મળશે. એવા જોઈશું આપણે એક્ઝામ્પલ. તો આ એક પહેલો નેચરલ ક્વેશ્ચન હતો. હવે બીજું એક સિમ્પલ આપણે હું એક રિમાર્ક તરીકે લખું છું. અને જે આપણને આગળ જતાં વારંવાર જેનો આપણે ઉપયોગ કરશું. રિમાર્ક. ધારો કે એફ આરથી આર, ચલો ને હું આર નહીં, હું એક્સથી એક્સ લઉં છું. એક્સથી એક્સ, એક્સ તરીકે ગમે તે હોઈ શકે. એક્સથી એક્સ અને જી એક્સથી એક્સ આપેલા વિધેયો છે. જુઓ શું કર્યું મેં અહીંયા. આપણે જે વ્યાખ્યાની ચર્ચા કરી એમાં એક્સથી વાય ને વાય, એક્સથી વાય પછી ઝેડથી ડબલ્યુ, એટલે વિધેય પ્રથમ વિધેય અને બીજો વિધેય એના પ્રદેશ સહપ્રદેશ બધા શું હતા? અલગ અલગ હતા. અને હા, વાય અને ડબલ્યુ સરખા હોય તો એ પછી સરખું થઈ શકે એ વસ્તુ અલગ છે. પણ એ મેં એક ખાસ કિસ્સો, સ્પેશિયલ કેસ લીધો. એફનો પ્રદેશ સહપ્રદેશ, જીનો પ્રદેશ સહપ્રદેશ સમાન જ છે, બધું સમાન. તો અમારે શું થશે? તો પેલું જુઓ, વિધેયો હોય તો એફઓજી એ પણ એક્સથી એક્સ અને જીઓએફ પણ એક્સથી એક્સ મળે. આ મળશે જ. જો મારે બે વિધેયો આપેલા હોય, એના પ્રદેશ સહપ્રદેશ બધું સમાન હોય, તો આ એફઓજી કયો કે જીઓએફ આ હંમેશા મળે ને મળે જ. એને કંઈ તમારે ચેક કરવાની જરૂર નથી. શા માટે ચેક કરવાની જરૂર નથી? કારણ કે કન્ડિશન સેટિસ્ફાઈ થશે. જો આપણે અહીંયા અત્યારે ચેક કરી લઈએ. જુઓ, મારે એફઓજીની ચર્ચા કરવી છે તો એના માટે શું થવું જોઈએ? રેન્જ ઓફ જી, રેન્જ ઓફ જી. તો મારે પહેલાં આપણે જીઓએફની ચર્ચા કરીએ. આપણે જીઓએફ એટલે કે રેન્જ ઓફ એફ, પ્રથમ વિધેયની રેન્જ. તો રેન્જ ઓફ એફ શું થશે? તો કે જો આ વિધેય તમારું વ્યાપ્ત વિધેય હશે ને તો એક્સ થશે. પણ જો વ્યાપ્ત નહીં હોય તો એફની રેન્જ એ એક્સની બહાર તો ના જ જાય, કારણ કે એનો સહપ્રદેશ એક્સ છે. તો રેન્જ ઓફ એફ શું થાય? એક્સનો ઉપગણ થયો. પણ એક્સ શું છે? એક્સ તો ડોમેન ઓફ જી છે. તો રેન્જ ઓફ એફ અને ડોમેન ઓફ જી વચ્ચે શું સંબંધ મળ્યો તમને? રેન્જ ઓફ એફ સબસેટ ડોમેન ઓફ જી. એનો મતલબ શું થયો? કે રિવર્સ જીઓએફ, જીઓએફ વ્યાખ્યાયિત થાય. અને ક્યાંથી ક્યાં? તો કે એફનો પ્રદેશ તો કે એક્સ જ છે, જીનો સહપ્રદેશ એટલે કે એ એક્સ જ છે. આ મળે. પછી જો હું એફઓજી માટે ચર્ચા કરું તો રેન્જ ઓફ જી વિચારો. તો રેન્જ ઓફ જી એ એક્સની બહાર તો ન જ જાય. જો જી એ તમારો વ્યાપ્ત વિધેય હોય તો એક્સ થઈ જાય. અધરવાઇઝ જીની રેન્જ એટલે કે જીનો વિસ્તાર એ એક્સનો ઉપગણ થાય. પણ એક્સ તો શું છે? એફનો પ્રદેશ એ છે, એટલે કે ડોમેન ઓફ એફ પણ છે. એનો મતલબ એવો થયો કે રેન્જ ઓફ જી સબસેટ ડોમેન ઓફ એફ. એનો મતલબ કે એફ ઓ જી ક્યાંથી ક્યાં? તો કે જીનો પ્રદેશ અને એફનો સહપ્રદેશ આ મળે જ. તો જો આ મેં તમને જે કન્ડિશન આપણે જે આવતી હતી વ્યાખ્યામાં એને ચેક કરીને બતાવી. આમ જોવા જઈએ તો એની સાબિતી જ થઈ. એટલે ટૂંકમાં
જ્યારે બે વિધેયના પ્રદેશ સહપ્રદેશ બંને વિધેયના સરખા હશે તો ત્યારે આપણે જો મને એફઓજી કે જીઓએફ કહે તો આપણે લખી જ નાખશું સ્પષ્ટપણે એફઓજી અને જીઓએફનું અસ્તિત્વ છે જ અથવા તો એ મળે જ છે. હા, હવે એફઓએફ પણ મને મળશે. એફનું એફ સાથે જ, કારણ કે એફ અને એફનો પ્રદેશ અને સહપ્રદેશ સરખા જ થઈ ગયા કહેવાય ને. આ પહેલું વિધેય એફ, એક્સથી એક્સ, બીજું વિધેય એફ, એક્સથી એક્સ. તો આ બંને વિધેયના ભલે બંને એક જ છે પણ એના પ્રદેશ સહપ્રદેશ તો સરખા જ કહેવાય થયા. એક્સથી એક્સ હોય તો આ પણ મને ક્યાંથી ક્યાં મળશે? એક્સથી એક્સ. અને એવી રીતના જીઓજી પણ મને એક્સથી એક્સ હંમેશા મળે. તો આ એક રિમાર્ક હતી. અને આપણે જે બુકના એક્ઝામ્પલની ચર્ચા કરશું એમાં મોસ્ટ ઓફ ધ કેસમાં આપણે આવા વિધેયની વધારે ચર્ચા કરવાની થશે. આવા જ હશે એવું જરૂરી નથી કે મને એફ આવું આપેલું હોય એક આરથી આર અને જી તમને આપેલું છે આરથી આર. અહીંયા કંઈક તમને એફએક્સ આપેલી હશે કંઈક વ્યાખ્યા, એફએક્સ બરાબર એક્સ સ્ક્વેર કે જી એક્સ બરાબર મોડ એક્સ કે વગેરે વોટેવર જે પણ કંઈ આપ્યું હોય. તો હવે જો એફ અને જી શું છે? આર 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 આર. એટલે હવે મારે રેન્જ ઓફ એફ સબસેટ ઓફ ડોમેન ઓફ જી કે ડોમેન ઓફ રેન્જ ઓફ જી સબસેટ ડોમેન ઓફ એફ આવી કોઈ જ કન્ડિશન ચેક કરવાની ના થાય. મને એમ કે જીઓએફ મળે તો કે હા મળે, એફઓજી મળે તો મળે, એફઓએફ મળશે, જીઓજી મળશે કે યસ. તો આ બધા જ કોમ્બિનેશનો મળશે અને બધા ક્યાંથી ક્યાંના થશે? આરથી આર જ મળે. આ કંઈ ચેક કરવાની જરૂર નથી. શા માટે? ડ્યુ ટુ ધીસ રિમાર્ક. આ રિમાર્ક આપણે બનાવી દીધી છે કે જ્યારે આ પ્રદેશ સહપ્રદેશ બે વિધેયના સમાન આપેલા હોય ત્યારે હંમેશા તમને એના જે કમ્પોઝિશન્સ, ઇંગ્લિશમાં જે સંયોજિત વિધેય હોય એને કહેવાય કમ્પોઝિશન ઓફ ધ ફંક્શન. આ કમ્પોઝિશન ઓફ ફંક્શન્સ હંમેશા મળશે જ. તો આ લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ જે વિધેયનું સંયોજન જે વ્યાખ્યાયિત કર્યું છે એમના એક્ઝામ્પલ્સ જોઈશું કે બે મને એકચ્યુઅલમાં વિધેયો આપેલા છે તેનું સંયોજિત વિધેય મળે છે કે નહીં, અને મળે છે તો એ શું મળે છે. અને આગળ આપણે જે પ્રશ્ન કર્યો હતો એ કે એફઓજી અને જીઓએફ બંને મળે છે તો સમાન છે કે અલગ અલગ મળે છે, કયા કિસ્સાઓમાં સમાન મળી શકે, કયામાં અલગ અલગ મળી શકે, એના વધારાના એક્ઝામ્પલ્સની ચર્ચા કરશું. સો વી સ્ટોપ ધીસ લેક્ચર હિયર. થેન્ક યુ.